અઘરો વિષય છે. લાખો કહેતો તો લોયણ ને કે તું તો કહેતી હતી કે આ ધર્મ ને વરી જઈએ, એવા કોઈ મહાપુરુષ ને મળી જઈએ તો કાગ પલટીને હંસ બની જાય ને એવી વાતો તાર્યું હતી. મેં તો આ કંઠી પહેરી મારામાં કઈ ફેર પડતો નથી. લાખો કે તારી આ વાતો બધી ખોટિયું છે, તારો સનાતન ધર્મ એ ખોટો અને તારો ગુરુ ખોટો. લાખો કે મેં તારા કહેવાથી આ કંઠી બાંધી, ધર્મને વૈરો, ગુરુ કર્યો, પણ મને તો કઈ ફેર ન પડ્યો. ઘણા આવા અધીરા હોય, અધીરાઈમાં ગુરુની નિંદા કરી નાખે, અધીરાઈમાં સનાતન ધર્મની નિંદા કરી નાખે. અને આવું બધું કર્યું અને લાખાને પોતાના પાપને કારણે શરીરમાં કોઢ થયો. લાખો કહેતો હતો પણ આ તો તારે ભરોસે બધું કર્યું. હું ધર્મને વૈરો, ગુરુ કર્યા, મને વાત હાસી સમજાય કહીએ, મને વૈરાગ જાગે કહીએ. હું તો વિષયો તરફ તણાતો જાઉં. લોહિયાણે કીધું કે લાખા આ બધું સનાતન ધર્મ ને ગુરુ પરંપરા ને આ બધું એવું છે કે આમ સાપ દાબો ને આમ સીધો ગુલેબ થઈ જાય એવું નહીં. આમાં ધીરજ રાખવી પડે, ઉતાવળ ન હાલે, ઉતાવળ ન હાલે. અને જેણીએ જેણીએ ધીરજને ધારણ કરીને એના કામ થયા. જીરે લાખા ધીરજના ફળ અફળ ન હોય, જેની ઝરણા કરે કોઈ નર પૂરા. પૂરા નર હોય એની ઝરણા કરે એ ધીરજને ધારણ કરી શકે. અને લાખો પૂછે કે આવી ધીરજ કોઈએ ધારણ કરી? તો કે હા, હરિચંદ્રન તારામતી એ ધીરજને ધારણ કરી ધર્મ માટે. જોઈ લે એનું ફળ. આવી ધીરજ બીજા કોઈ ધારણ કરી? તો કે હા, સગાર શાહ શેઠે. જોઈ લે એનું ફળ. સંગ્રાવતી રાણીએ. અને લાખાને ધીરજની વાતો સંભળાવ્યું ને લાખે ધીરજ ધારણ કરી. પછી લાખાએ કીધું પણ ગુરુ આવે કહીએ, આ કોઢ થયો. અને લોયણને કીધું કે આ કોઢ મટે કેમ મને? અને લોયણે કીધું કે તો ગુરુની કૃપા થાય તો, ગુરુની કૃપા થાય તો આ બધું મટે. અને એનાથી વિશેષ આ રોગ તો કદાચ ચામડીનો હોય ને શરીરનો હોય, પણ મનના રોગને મટાડવો હોય ને તો ગુરુની જરૂર પડે. ગુરુ વગર મનનો રોગ મટે નહીં. અને લાખાએ કીધું કે લોયણ મને સમજાવીને આ બધું કેમ? લોયણને કીધું મને આ ઘટ પિત્તરના તાળા ઉઘડી જાય એવું કઈક કેને. લોયણે કીધું કે ત્યાં તાળા મારેલ છે, આની જડું ઉઘડે નહીં પૂછી વિના. અને તઈ લાખો કઈક લાવો લાવો પૂછ્યું, તાળા ખોલીએ. લોયણે કીધું થોડીઓ મારી પાસે જુડો છે એનો. એ સાવીનો જુડો તો કોઈ સદગુરુ પહેણ હોય, ગુરુ પહેણ હોય. લાખા એમ નહીં, આ તો ગુરુજી આવે તો તાળા ઉઘડે. બાકી ગુરુજી આવે કેમ? જાજા પૈસા હોય તો દક્ષિણા લેવા આવે એવું ખરું? ગુરુ ધનવાન હોય તો આવે તમારે ત્યાં?
અને કાયમ માટે હું કહું છું, ગુરુને ભિખારી ન સમજવો, ગુરુ તો દાતા છે. ગુરુ કોઈ ભિખારી નથી. ગુરુ સમો કોઈ દાતા નહીં, ગુરુ દાતા છે. તો ગુરુ આવે કેમ લોયણ કહે છે? લાખો કે લોયણે કીધું કે લાખા ગુરુ તારી હારી કીર્તિ હોય ને તો ઈ સાંભળીને આવે. ગુરુ કઈ આવે તો કે તારી એવી કીર્તિ વાવડે તારી વાતું થવા માંડે. કહો લાખા ભગત જેવી કોઈ સેવા ન કરે, લાખા આમ જો કોઈ સાધુ સંતો વાવડે તારી વાતું થવા માંડે અને ગુરુ તારી હારી કીર્તિ સાંભળે તો ગુરુને તારે ની આવવાનું મન થાય. અને પછી લાખે આટકોટમાં બહુ સેવા કરી છે. જે કંઈ સંઘો નીકળે એની સેવા કરે, સાધુ સંતોની સેવા કરે અને ટુકડો જમાડે, આવી સેવા. અને પછી એ સેવા એવી કરી કે ગુરુ કાશીમાં હતા અને ન્યા કોઈએ સંતો જ્ઞાન ભરતા ભરતા અને સંતોને એ ઉતારો જે મંડળી બેઠી હતી એમાં લાખાના ગુરુ બેઠા હતા, એમાં બીજા સાધુ વાતો કરતા હતા. ઓહો सौराष्ट्र में, गुजरात में, आटकोट में कोई लाखा भगत है, बढ़िया सेवा करता है, कोई लाखा भगत है. અને ગુરુ ને એમ થયું કે આ મારો છેલ્લો તો નહીં હોય ને. લાખો અને ગુરુએ સમાચાર સાંભળ્યા આવા. ઓહો લાખાના એટલા વખાણ. અને ગુરુ આવ્યા છે અને પછી તો બધાને ખબર છે હાથ રે હૈડો ને કાયા થઈ ગઈ એમ નહીં. પણ મારું કહેવાનું ઈ છે, ગુરુ તમારા હજારો રૂપિયાના બંડલે રાજી ન થાય. ગુરુ તમારા હારા કર્તવ્ય, તમારા હારા કર્મ હોય ને તો ગુરુનું તમારા ઉપર રાજીપો રહે. જાજી દક્ષિણા એ સદગુરુ રાજી ન રહે. અને એટલા માટે તો હું કાયમ કહું છું, અમે સાધુ છીએ, દશનામનો બાળક છું અને ઘણા બધી મારા શિષ્યો છે, સેવકગણ છે. પણ જ્યારે જ્યારે મારે કોઈ દીક્ષા લેવાને માટે આવે ને કે બાપુ મારે તમને ગુરુ બનાવવા, મારે તમારું શિષ્ય બનવું, દીક્ષા લેવી છે, તો એને આપું છું. તો મારી એક જ એને અરજ હોય છે કે મારા બાપ તારાથી જગતમાં ભજન ન થાય ને તો કંઈ વાંધો નહીં, થાય તો કરજે, ન થાય તો કંઈ નહીં, પણ ગુરુને માવતરને નીચું ન જોવું પડે ને એવું કામ ન કરતો, એટલું મારા માટે ઘણું છે. બસ તારું એવું એક પગલું ન હોવું જોઈએ જેના કારણે